કલેજો આવી ગયો છે દેહમાંથી ફરી ફરીને બહુ બધું ને આયા જો આયા જીગર જાન આવી ગયો કેમ જો એ જામફળ તો ખવરાય પીયો જમરૂખ ખવરાય મને દીકો તું મને લીંબુ દેવા આવ્યો છો ને જો રાય બાધે ન કર લીંબુ દેવા આવ્યો વાહ માર દીકરો ડાયો ડાયો છે ભાઈ હેલો માય યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં આવ્યો કે મજામાં છો માય ન્યુ બ્લોગમાં તમારા બધાનું વેલકમ છે બધાને જેમાં મોગલ અને આજે તે મારા આમ જો આખો દિવસ કામમાં વિડીયો હોવાની કામ કરતી હોય તો કાંઈ ટાઈમ રહેતો નથી આજે મારે 6 વાગી ગયા બોલો 6 વાગે બ્લોગ શરૂ કર્યો છે કાલથી છે ને સવારમાં શરૂ કરી દેવો છે બપોર પછીનું તો ટાઈમ નથી રહેતો શિયાળાનો દિવસ છે તો જલ્દી ફટાફટ હાંસ પડી જાય બોલો આ જીયાનભાઈ સ્કૂલ ગયા હતા સ્કૂલથી 4 વાગે આવ્યા છે અત્યારે ફોન જોવે છે ભાઈ અને હું ઘરનું કામ હતું બધું એ કરતી હતી અત્યારે માર્કેટ જવાનું છે કાલે શાકભાજી છે કોબીને એવું પડ્યું છે 2 વસ્તુ પણ 1-2 વસ્તુ લેવા જવાનું છે બટેટાને એવું નથી તો લઈ આવું સારું હાલો કન્ટિન્યુ રહેજો આજ તો ક્યાંય જવાનું કાંઈ ખબર નહીં હવે જઈશું કાવા પછી ખબર પડે કેમ કે આજે તો કાંઈ બહુ ફાઇનલ નથી કાલે વખત જઈશું મંગળવાર છે કે નહીં આજે તો કદાચ તો કાંઈ જવાનું થાય નહીં અને ફ્રેન્ડ્સ પિક્ચર સારું હતું મસ્ત હતું કાલે પિક્ચર જોવા ગયા હતા ને એમાં છે ને વ્યસનનું નામ કૃષ્ણ ભગવાનની જે માયા જો કે આપણે ભગવાનને માનીએ તો ભગવાન છે તે ભગવાનને ક્યાંય ગોતવા જવા પડતા એમ નથી આપણા હૃદયમાં જ હોય જેટલું તમે વિશ્વાસ રાખો ભગવાન ઉપર જેટલો ભરોસો કરો ને એટલું સાચું જ છે ખોટું નથી મને તો કાલ આમ લાગ્યું થોડું એવું પિક્ચર જો કે હું તો ન કરે તે માતાજીને આમ માનું જ છું મનથી ગમે એ વસ્તુ માની હોય ને થઈ જાય એટલે એટલું શ્રદ્ધા વિશ્વાસ છે અને રખાય તે પણ એમાં છે ને પિક્ચરમાં થોડુંક વ્યસનનું હતું ને તો થોડોક ટાઈમ તો પહેલાં મને એમ જ થતું હતું જ્યાં સારું ધીમું કરી થોડીક વાર થોડોક ટાઈમ તો મને એમ જ થતું હતું કે આ પિક્ચર જોવાનું એવું સારું હતું નકરું વ્યસન દારૂનું હતું કે નહીં દારૂ પીવે એવું જ નકરું હતું તો થોડાક વાર જોયું ને તો મને એમ થતું હતું કે આ પિક્ચર કાંઈ જોવા જેવું છે નહીં મેં તો આમાં તો નકરું આવું જ આવે છે પણ અડધું પૂરું થયું ને પછી કૃષ્ણ ભગવાનનું જે બધું આવ્યું ને ત્યારે એમ થયું કે નહીં સારું છે પણ હકીકતે છે ને કોઈ પણ વ્યસન કરતા હોય ને વ્યસન નહીં કરતા હોય ફ્રેન્ડ્સ કેમ કે એક આપણું ખાલી વ્યસન આપણે શો ખાટુંથી કે કોઈ કારણસર આપણને આમ વ્યસન કરતા હોય પણ વાહ આપણું ફેમિલી હોય આપણું હવે એમાં એ સ્ટોરીમાં કેવું હતું લવ મેરેજ હતા એ છોકરીએ કરેલા બોલો એના મમ્મી પપ્પાના ઘરે નહીં કે સાસુ સસરાના ઘરે કોઈ જગ્યાએ આવવા જવાનું કાંઈ નહીં તો એ જે માણસ રહે હોય એ માણસ જ એવું હોય તો એ શું કરે ક્યાં રહે મને તો થોડીક વાર એમ થતું હતું કે ઓ ભાઈ આ લાઈફમાં આવું બધું તો હકીકત છે તે અત્યારે જો કે એ પિક્ચર જેવું હતું ને એવું રિયલી હોય જ છે મેં તો ઘણા કિસ્સા જોયેલા છે રિયલમાં આવું બધું હોય ને કોઈ પણ છોકરી હોય પહેલાં તો કંઈ ખબર હોય નહીં કોઈને કે ભાઈ છોકરો કેવો હશે હું ને એ તો ગમે એ હોય પહેલાં તો ગમે એ આપણને એમ જ થાય હારા છે હારા જ લાગે હોય તે હારા જ તે પહેલાં પછી કેમ ધીરે ધીરે સમય જાતા થોડાક બદલતા જાય એ તો સમજાણું નહીં હવે શું કારણ હશે એ એમ કે પ્રેમ તો જો કે જે હોય એ તે કાંઈ ઓછો તો થતો ન હોય પણ હવે માણસનું વર્તન કેમ થોડું બદલાતું જતું હોય એ તો મને નથી સમજાણું પણ બીજું તો કાંઈ નહીં હું તો ખાલી એટલું જ કહું છું કે કોઈ પણ માણસ સારે તમે રહ્યો કે જાઓ જે કરો એ પણ પહેલાં ગમે એ માણસને તમારે એ કેવું છે કેવું નહીં તમે આખું એને સમજતા હોય કે ઓળખતા હોય તો તમે એ વસ્તુ કરો તો વાત સમજા પણ આપણને ખુદને ખબર ન હોય કે આ માણસ કેવી રીતનું જીવે છે શું છે નહીં તો આમનામ તો કોઈ પણ છોકરી લવ મેરેજ કરીને ભાગીને જાય ને એને તો પહેલાં ખબર ન જ હોય પણ આમ થોડુંક વિચારીને જોઈને આવું બધું આમ પગલું ભરે તો વાત સમજા પણ આમનામ તો શું કરું હું તો કન્ફ્યુઝ થઈ ગયો આ વિશે તો મારે કાંઈ બોલવું નથી એટલે ફ્રેન્ડ્સ કેમ કે આવું બધું તો જિંદગીમાં બધાને આવતું જતું હોય જ તે લાઈફમાં બીજું તો કાંઈ નહીં પણ ખાલી એક મહેનત કરો કામ કરો અને કામ કરશું ને તો બધું છે મહેનત કરશું તો એનું ફળ મળવાનું જ છે આપણને નકર તમે ગમે ટેન્શનના લીધે કે ડિપ્રેશનના લીધે કોઈ પણ કારણસર તમે વ્યસનમાં ચડી જાઓ તો એનો કોઈ રસ્તો છે નહીં
કેમ કે વ્યસન વ્યસન બધું કરાવે ફ્રેન્ડ. ગમે એ માણસ છેલ્લે મરવા પણ બીજું કાંઈ એના મનમાં વિચાર ન હોય, છેલ્લે એ ગરીબી છે. આ વ્યસન જે કરતા હોય ને એ મૂકી દેજો. અને હાલો હવે મારે માર્કેટ જવાનું મોડું થાય છે. વ્યસનવાળાને તો આપણે બીજું કાંઈ નથી કહેતા. જે મારા મનમાં પ્રશ્ન હતો ને જે મને વિચાર આવ્યો એ મેં તમને કીધો. મારી વાત તમને કેવી લાગી છે એ કહેજો. અને તમને આમ ગુવાર 120 કિલો રીંગણા. ભીંડો 16 હોનું કિલો હે. બોલો હોનું કિલો. તરીનો 250 ભીંડો. શું છે ને કે વેચવા વાળા રેડું નાખે અને લેવા વાળા નાખે. બોલો ભીંડો 16 રીંગણા 120 કિલો. બીજું બધું હતું ને 80 કિલો. હાલો મારું તો છે ને કોબી ને એવું તો પડ્યું છે ને. રીંગણ, વટાણા અને બટેટા, ડુંગળી એવું. હજી હીરાવાળા છૂટા નથી, નકર તો બહુ ટ્રાફિક કરવું મને સમજાતું નથી. જ્યારે મારું મોઢું જોઈ જાય ને તો હું કે મને વિડીયોમાં લ્યો. બોલો મારે ભેગી લઈ આવું છે મારે ભેગું રહેવા. બોલ હે આવું છે ને. આ તો એમ જ કામ કરીએ આપણે બે છે ને ભેગા વિડીયો બનાવી રાખીએ. બીજું તો શું કરશું? કેમ હે આવું એમ જ કહું. આ છોકરીને શું કરું? જ્યારે મળે ને ત્યારે કે વિડીયો લ્યો ને મારે ભેગા વી. આ ભાઈ અમારા નવા શૂઝ લઈ આવ્યા. બોલો કેમ બતાવી તો જો એ નવા લઈ આવ્યા. આના નવા જોશે ને તમારે જ્યાં છે કહેશે. જો મસ્ત છે હો, સારા છે. લ્યો હાલો. નિશાળ હજી તો ખુલ્લી છે ને શરૂઆતમાં. જો આ બધા ખર્ચા શરૂ થઈ ગયા. કેમ મારો કલેજો આવી ગયો છે દેહમાંથી ફરીને બહુ બધું. ને અહીંયા જો મારે ઢીકા પાટો હાલ કારનો મારે બિચારાને મારમાં. આ મારો કલેજો છે જો અહીંયા જીગર જાન આવી ગયો. કેમ જો એ જામફળ તો ખવરાય પીયું જમરૂખ ખવરાય મને દીકો. તું મને લીંબુ દેવા આવ્યો હતો ને જો રાય બાધે ન કરે. લીંબુ દેવા આવ્યો. વાહ મારો દીકરો ડાયો છે ભાઈ. પીયું તો ડાયો છે. એ બાધોમાં ખૂટ્યા આ ભેગા થાય ને બાધે. આમ જો પીયું મારા માટે લીંબુ લાવ્યો. પીયું લીંબુ લાવ્યો એને કરતા જમરૂખ લાવ્યો હોત તો. પીયું મારા લીંબુડા લઈને આવ્યો મારી હાટો. હે પીયું એને છે ને ઘરે લીંબુડી છે. આ લોકોનું ગામ છે ને આમ લીંબુ ને એવું થાય ને ભાવનગર શિહોર બાજુ કરદેજ શિહોર ને એ બાજુ કંઈક ગામ છે ને. એટલે આ તો જમરૂખ નીકળ્યું. વાવ જો નીકળ્યો ભાઈ જમરૂખ. મને એમ કે બધા લીંબુ છે તા તો એક જમરૂખ નીકળ્યું મારા ભાગમાં છે ને. એટલે હાલો આ કાગડી વણવા આવી. આ પીયો જમરૂખ તો ખવડાય માં દીકો. એ મને આપી દીધું. એ ગાલ્યો માસે તમે ખાઓ. મને જમરૂખ ગમતું બહુ ભાવે. અમારે છે ને 2-3 પીડા છે અમારે તે ખૂટી ગયા હતા. તમારે પીયું દાદા લાવીને ખાય. અને ફ્રેન્ડ બકાલો સ્પ્રે નાખમાં આમ જો સ્પ્રે હાથમાં આવી ગયો. જો તીખા મોળા છે એમ રાખી રૂમમાં કરી નાખ્યા. ઓલી મોઢામાં નાખી દીધો સ્પ્રે. જ્યાં છે એમ ન કરાય. તને નાખી દીધો. તું ક્યાં કરતા હે? તાર નામ શું છે? હે ઓ ભીડું. જો અહીંયા બધું કેમ વિખેર કરી નાખ્યું. જ્યાં છે ને ખૂટ્યો એકલો ઘરે હોય ને એટલે આવું જ કામ કરે. બોલો કોની યાર બાત તો બધા હહોના ઘરે વ્યાજા. હું જ્યાં 2 વૈધા ક્યાં જ્યાં હેમુન બધા વ્યાજા. પીયું વ્યોજો ફ્રેન્ડ જમીન ફ્રી થયા છે. પીયું છે એમ કે જ્યાં હોઈ ગયા છે અમારે. અને અત્યારે કેટલા વાગી ગયા કહો સમજો 11 વાગી ગયા છે. જઈશું કોઈ આવ્યા નથી.
તો હું જ્યાં છે ને અમે બધા જમી લીધું છે, જયસુખને બાકી છે. તો મને છે ને ઊંઘ આવે છે, તો સુઈ જવાનું છે. આજનો બ્લોગ અહીં એડ કરશું. કેવો લાગ્યો છે કોમેન્ટમાં કહેજો. જય માતાજી બધાને, જય મા મોગલ, ગુડ નાઇટ. મોર વિડીયો જોવા માટે લાઇક શેર સબસ્ક્રાઈબ. મળશું કાલના નવા બ્લોગ સાથે.